વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। મિત્રો ફાઇનલી એલઆરડીની વેકેન્સી આવી ગઈ છે, પીએસઆઈની વેકેન્સી આવી ગઈ છે અને તારીખ પણ જાહેર કરી દેવામાં આવી। બરાબર, તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે શું છે પૂરી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર। તો પીડીએફ માટે માત્ર ₹200 એક વર્ષના, માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે। ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે। મિત્રો ટોપિક પર આવીએ આપણે, તો ગુજરાત પોલીસના મિત્રો ઓફિશિયલ હેન્ડલથી બરાબર આ માહિતી આવી ગઈ છે, જેમાં ગુજરાત પોલીસ દળ વર્ગ 3 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત। ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 659 વેકેન્સી, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 129 વેકેન્સી, જેલર ગ્રુપની 70 વેકેન્સી, એટલે કે આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી પીએસઆઈ માટેની વેકેન્સી આવી છે 858। એ રીતના મિત્રો એલઆરડીની વાત કરીએ આપણે, લોકરક્ષક દળ, તો લોકરક્ષક દળમાં પણ 12,733 વેકેન્સી છે। ખૂબ જ મોટી વેકેન્સી છે, ખૂબ જ ઓછા સમયમાં મિત્રો જે છે એ રનિંગ આવશે। બરાબર, રનિંગ મિત્રો તમે માનીને ચાલો ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં તમારું રનિંગ આવશે। અત્યારથી તમારે પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે। હવે આ ફોર્મ ક્યાંથી ભરવાના, તો મિત્રો એ ઓજસ પરથી ભરવાના છે। બરાબર, ojas.gujarat.gov.in વેબસાઇટ તથા ભરતી બોર્ડની વેબસાઇટ જે છે આના પરથી તમે આ ફોર્મ ભરી શકો છો। નેક્સ્ટની આપણે વાત કરીએ, તો નિયમોની વાત કરીએ મિત્રો હવે, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ જે છે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર 3/12/2025ના રોજ અપલોડ કરવામાં આવશે। 3 તારીખે અપલોડ થશે। આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવાની। નિયમોની પરિવર્તન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજીઓ 3/12/2025થી 23/12/2025 સુધી જે છે એ સ્વીકારવામાં આવશે। આ તમારે ખાસ યાદ રાખવાનું, 3 તારીખે જ્યારે પૂરો નોટિફિકેશન આવશે મિત્રો, તો સૌથી પહેલાં હું તમને માહિતી આપીશ। તમારા ગુજરાત પોલીસને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો મેસેજ કરો હાલમાં અત્યારે, બરાબર, નંબર છે 9510411961। થેન્ક યુ, ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।